નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. ગઈકાલે 15મી એપ્રિલ 2026 નો દિવસ હતો. ગુજરાતના ઇતિહાસનો સૌથી ખરાબ અનુભવ કહી શકાય એવો દિવસ. આપણા ગુજરાતને બિહાર અને યુપીની ગુંડાગર્દી વાળો માહોલ બનાવવાની કોશિશ ગઈકાલે ભાજપે કરી. ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ક્યારેય ન બની હોય એટલી હદે અપહરણની, ધમકીની, ગુંડાગીર્દીની, ખોટી પોલીસ એફઆઈઆરો કરવાની અને ગમે તેમ કરી અને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ ખેંચાઈ જાય એવી કોશિશ ગઈકાલે ભાજપે ભરપૂર કરી. મારા આ વિડીયોના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે કે આપણા ગુજરાતને બિહાર બનાવવું છે. આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે ચૂંટણીઓમાં અપહરણો થવાની ઘટના બિહારમાં બને, યુપીમાં બને, અન્ય કોઈ એવા રાજ્યો છે ત્યાં બને. ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં અપહરણ થઈ જાય, ધાકધમકી થઈ જાય, છરા બતાવવામાં આવે, ગાડીઓમાં લઈ જઈ ઉમેદવારોને ભગાડી જવામાં આવે એવી ઘટના ગુજરાતમાં નથી બની. તો આ વખતે ગુજરાતમાં 700 કરતા પણ વધુ સીટો ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે. ભાજપમાં રહેલો કાર્યકર્તાને અત્યારે ભલે મજા આવે, ભલે ખુશ થતો હશે પોતાની પાર્ટીને બિનહરીફ જીતતી જોઈને, પણ ક્યારેક ભાજપનો નેતા થાકશે અને પોતે અપક્ષમાં ફોર્મ ભરવાની જ્યારે એની ઈચ્છા થશે ત્યારે એનું અપહરણ થઈ જાય. અપક્ષમાં ફોર્મ નહીં ભરી શકે. મારા ખ્યાલથી ત્યાં રાજકોટના કોટડા સાંગાણી આસપાસ એક વિસ્તારમાં ભાજપનો જ એક માણસ અને ભાજપના માણસે અપક્ષમાં ફોર્મ ભર્યું તો એનું અપહરણ ભાજપના ઉમેદવારના ભત્રીજાએ કરી લીધું.